નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો આપણો થોડોક લાંબો છે, જેથી કરી અને પૂરો જોજો, તમને વધુ માહિતી મળી જાય। મિત્રો, તો આજે વાત કરવાની છે કે જે આપણા ખેડૂતના હઠીલા નિદામણો કે જેની અંદર છૈયા નોરી, જે નોરીને આપણે વેલડી કહેવામાં આવે છે સૌરાષ્ટ્રની અંદર। તો મિત્રો, આ વેલડી છે એ પછી ધ્રોકળ અને બોરડી, આ ચાર પાકો છે એ હઠીલા નિદામણો છે કે જે ખેડૂતને બહુ પરેશાન કરે છે। તો મિત્રો, આનો સંપૂર્ણ કઈ રીતના નાશ કરવાનો એના માટેનો વિડીયો છે, એટલે વિડીયો આખો જોજો। તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આપણે બે રીતનાની માહિતી આપવાની છે, જેની અંદર ઓર્ગેનિક અને કેમિકલ વાળી પેસ્ટિસાઇડ્સની। તો આપણે કઈ રીતના અને જે નાશ છે એ કરી શકીએ। તો મિત્રો, આપણે ઓર્ગેનિકની વાત કરીએ તો ટ્રેક્ટરની અંદર જે ઊંડી ખેડ કરતા હોય, જે ખેપા છે અને ડીસો કહેવામાં આવે છે, તો ઊંડી ખેડ કરો છો તો એની અંદર આપણે જે ગાંઠો હોય છે એ ગાંઠો વીણી નાખો તો તમારે પાછું આવતા ચોમાસામાં છે જે એની અંદર આ ધ્રોકળ અને જે આ ચાર નિદામણ છે હઠીલા, એ નાશ થઈ શકે। હવે આપણે આગળ વાત કરીએ મિત્રો, તો આ ઓર્ગેનિક ઇલાજ હતો કે જે ગાંઠો વીણી લ્યો તો તમારે નાશ થઈ શકે। હવે પેસ્ટિસાઇડ અને કેમિકલ વાળી જે દવાઓ છે કે જે આપણે પેસ્ટિસાઇડ કેમિકલ કરતા હોઈએ, તો આ દવાનો ઉપયોગ કરી અને આનો કઈ રીતના નાશ કરવાનો મિત્રો, તો આપણે બે દવાઓની માહિતી આપવાની છે આની અંદર। અને દવાઓ તો કદાચ ઘણા બધા ખેડૂત મિત્રો છે એ આનો ઉપયોગ કરતા હશે, નાશ થઈ જતી હશે, પણ પાછી ઉગતી હોય, તો આપણે કઈ પદ્ધતિથી આનો ઉપયોગ કરવો કે જેથી કરી અને આપણે જે આનું સારું રિઝલ્ટ મળે આ દવાઓનું। તો મિત્રો, હવે વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ઘઉંની અંદર જે ખળનાશક દવા છે કે એને આપણે 2,4-D, આ 2,4-D છે એનો ઉપયોગ કરતા હોય, અને બીજી એક પણ દવા છે। આ બે દવાઓનો મિક્સ કરી અને તમે ઉપયોગ કરશો તો તમને સારું રિઝલ્ટ મળે। અને કેટલી પ્રમાણમાં ઉપયોગ કરવાનો, તો 15 લીટરનો પંપ હોય એની અંદર તમારે આ જે 2,4-D છે એ 50 ml નાખવાની છે। અને બીજી એક આવે છે દવા કે જેનું નામ છે વેલગાર્ડ, આ વેલગાર્ડ છે એ તમારે 250 ml, આ બેનો મિક્સ કરી અને તમે એક પંપની અંદર સ્પ્રે કરશો એટલે તમારે ખૂબ સારું રિઝલ્ટ આવશે। અને મિત્રો, આ જે ચારે ચાર ખડ છે કે હઠીલા, એનો નાશ થઈ જશે। તો હવે આપણે વાત કરીએ તો આને કેટલા દિવસે 2 રાઉન્ડ મારવાના જેથી કરી અને પૂરી આપણું છે એ ખેતરની અંદર જે નાશ થઈ જાય આ ખડનો। તો મિત્રો, આનો તમે એક રાઉન્ડ મારો છો, ત્યારબાદ 10-15 દિવસ પછી બીજો રાઉન્ડ મારવાનો છે, અને ત્યારબાદ 10-15 દિવસ પછી તમે જે ઉનાળુ ખેડની તૈયારી છે એ કરી શકો। તો હવે આ રાઉન્ડ મારતી વખતે શું કાળજી લેવી કે જેથી કરી અને આપણે નુકસાન ના જાય અને આ સંપૂર્ણ નાશ થઈ જાય। તો કોઈ પણ જે તમારે પિયત કે જે જમીનમાં પાણી આપવાનું હોય અને પાણીની સુવિધા હોય તો પિયત આપી દેવું, અને ત્યારબાદ કોરે ત્યારે જ દવાનો ઉપયોગ કરવાનો પહેલી વખત, બીજી વખત પાણી ના આપો તો હાલશે। અને ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જ્યાં પાણીની સુવિધા ના હોય તો તમારે 2 અંગર આછી રાહ પાકી નાખવાની। આ રાહ પાક્યા પછી 5 થી 6 દિવસની અંદર પાછી કોરશે, જે આપણે આ હઠીલા નિદામણો કીધા એ કે બોરડી, નોરી, છૈયા અને ધ્રોકળ, તો આ જે કોરશે ત્યારબાદ એની ઉપર સ્પ્રે કરી દેવાનો જે કોરેલી હોય એની ઉપર, એટલે સંપૂર્ણ નાશ થઈ જશે મિત્રો। એટલે આ રીતના તમે હઠીલા નિદામણો છે એ નાશ કરી શકો છો। અને આ વિડીયો છે ઘણા બધા ખેડૂત મિત્રોને મોકલી ગયો કે જેથી કરી અને ખેડૂત મિત્રો છે એને ખબર પડે કે આ રીતના આપણે દવાનો ઉપયોગ કરીએ તો આપણા નિદામણનાશક છે એમાંથી છુટકારો મળે। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયો એના માટેનો જ બનાવ્યો હતો। અને કોઈ તમારો પ્રશ્ન હોય વોટ્સએપની અંદર તો આપણું ગ્રુપ છે, ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં ગ્રુપમાં જોડાઈ જાઓ અને ઓર્ગેનિક ખેતી અથવા કોઈ પણ ખેતીનો પ્રશ્ન હોય તો ત્યાં તમને સોલ્યુશન મળી જશે। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।